ધંધાના ઘણા બધા રેફરન્સ માટે ભાગવદ્ ગીતાના ઘણા બધા ફ્રેસીસને કોટ કરવામાં આવે છે. દુનિયાભરની ઘણી બધી યુનિવર્સિટીમાં એને એક રેફરન્સ તરીકે ક્યાંક ને ક્યાંક લેવામાં આવે છે. એમાંથી જર્મનીની ઘણી બધી યુનિવર્સિટી છે. એ નોટેબલ રેફરન્સીસને ધંધામાં કેવી રીતે ને ક્યાં ક્યાં એક્ઝિક્યુટ કરવાને જે કદાચ જર્મની અથવા તો યુરોપના એજ્યુકેશનથી વાકેફ હોય એમને ખ્યાલ જ હશે. અહીંયા એક પ્રસંગ બહુ સરસ છે. કૃષ્ણ ભગવાનને જે સાક્ષાત નક્ષત્ર કહી શકાય એવા દ્રોણાચાર્યજી કહે છે કે ભાઈ દુર્યોધન જે રાગ ને દ્વેષની અગ્નિમાં ભડભડ જે સળગી રહ્યો છે ને એમાં બધાનો ભોગ લેવા જશે. એટલે કૃષ્ણ ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે આમાંથી અમને બચાવો, હેલ્પ કરો, અધરવાઇઝ આ પૃથ્વી ક્યાંક ને ક્યાંક એક ગલત ડાયરેક્શનની અંદર જતી રહેશે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે સ્વભાવ માત્ર કોઈ છોડી શકે નહીં. ઇવન ધો દ્રોણાચાર્યને કૃષ્ણ ભગવાન સાક્ષાત નક્ષત્ર સમાન કહે છે, છતાં બી એને કહે છે કે તમે બી તમારો સ્વભાવ નહીં છોડી શકો. એટલે ડિસાઇડ કરો કે તમે કયા પક્ષે છો અને કયા પક્ષે રહીને તમે તમારી પોઝિશનને વધારે મજબૂત કરી શકો છો. દેખો, કૃષ્ણ ભગવાને આમાં કહ્યું જ છે કે સમય બળવાન છે. તો ધંધાની અંદર બી ક્યાંક ને ક્યાંક હરેક સમયમાં ક્યાંક તમારે ઠહેરાવ લાવવો પડશે, ક્યાંક ઝુકાવ લઈ આવવો પડશે. જેમ હોડી સમંદરમાં કે દરિયામાં આગળ વધતી હોય ને તો એક નમી જાય અને એક ખમી જાય. ભાગીદારીમાં બી કંઈક આવું જ છે. પરંતુ કૃષ્ણ ભગવાને સરસ કહ્યું છે ભાઈ કેરેક્ટર હોવું ખૂબ જરૂરી છે, સ્કિલ હોવી ખૂબ જરૂરી છે, પાત્રતા હોવી ખૂબ જરૂરી છે. ધંધાની અંદર સ્વભાવ કોઈ નહીં બદલાવે. જે સ્વભાવવાળો જે બી પાર્ટનર હોય, ભાગીદાર હોય એને જાળવવો ખૂબ જરૂરી છે. ધંધાને આગળ લઈ જવો છે તો રાગ અને દ્વેષ કરીને ધંધો કરવાની જરૂર નથી. કોઈને પાડી દેવાની વૃત્તિથી ધંધો કરવાની જરૂર નથી. ધંધો તમારામાં ત્યારે જ આવશે કે તમારામાં વિનમ્રતા હશે, તમારામાં હમ્બલનેસ હશે, કેરેક્ટર હશે. ઊંચાઈ ત્યારે જ તમે પામશો, તમારામાં ઝુકાવ હશે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. 2026 આવનારા કોઈ પણ ધંધાર્થી માટે, જે ન્યૂ કમર્સ છે, જે નવો વ્યાપારી છે, એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જે પોઝિટિવિટીથી લઈને આગળ વધશો ને તો જીવનમાં કંઈક ને કંઈક જરૂર પામશો. પામમાં થોડીક વાર લાગશે પણ શીખવા